વાત કરીશું મે 2026ના માસિક રાશિફળની અને આ વિડીયોમાં ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વર્ષ 2026નું આગામી માસ એટલે કે મે મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ વિગતવાર તમને જણાવીશું। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 15 મેથી વૃષભ રાશિમાં ગોચર કરશે, તો 14 થી શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 30 એપ્રિલથી મેષ રાશિમાં ગોચર કરશે, તો મંગળ 11 મેથી મેષ રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મે 2026માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે, આવો વિગતવાર જાણી લઈએ। શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિનો સૂર્ય તમારી શરીરને અસાધારણ શક્તિ પ્રદાન કરશે, જે તમને કોઈ પણ અગવડતાથી મુક્ત રાખશે। જો તમે નાની નાની સમસ્યાઓનો અનુભવ થાય તો પણ તમારે શક્ય તેટલી ઝડપથી સ્વસ્થ થવાની કાળજી લેવી જોઈએ। તમને અચાનક તાવ અને બળતરા જેવી તીવ્ર બીમારીઓ થવાની પણ શક્યતા છે। જો કે આ બીમારીઓ થોડો સમય માટે જ રહી શકે છે। આ મહિને તમે સદભાગ્યે આગાહીઓથી થતી કોઈ પણ મુશ્કેલીઓમાંથી બચી શકશો। તેમ છતાં સામાન્ય રીતે થોડી સાવધાની હંમેશા મદદરૂપ થશે। હેડ ટોનિકની પણ ભલામણ કરવામાં આવે છે, જે લાંબા ગાળાના ઉપચારાત્મક પગલાંને બદલે સંભવિત નબળાઈને મજબૂત કરવા માટેનું એક પગલું છે। હવે વાત કરીએ મેષ રાશિના જાતકો, તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે। આ મહિને ગ્રહો તમારા નાણાકીય બાબતો માટે સારા સંકેત નથી આપતા। તમારા અપેક્ષિત નફાને પ્રાપ્ત કરવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે અને કોઈ અવરોધ તેમને અટકાવશે। નાના લાભ પણ મેળવવા મુશ્કેલ બનશે। કોઈ મુકદ્દમા કે વિવાદ પર નિરર્થક રહેશે। આ સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના વ્યવહારોને પણ લાગુ પડે છે। આવા કોઈ પણ પ્રસ્તાવોને વધુ શુભ સમય સુધી મુલતવી રાખો। તમારામાંથી કેટલાક છેતરપિંડી કરનારાઓ સાથે જોડાવા માટે વલણ ધરાવતા હોઈ શકે છે અને આવા સંગઠનોથી નોંધપાત્ર નફો પણ મેળવી શકે છે। તમને કંઈ મળશે નહીં અને નુકસાન પણ થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન ધીરજ રાખવું અને ઓછી નાણાકીય પ્રોફાઇલ જાળવી રાખો। વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપાર વગેરેની નોકરીની। આ સમય તમારા વ્યાવસાયિક બાબતો માટે અનુકૂળ નથી અને તમારે તમારા કાર્યોમાં વધુ પ્રયત્નો અને સાવધાની રાખવાની ભરપાઈ કરવાની જરૂર પડશે। તમારા કાર્યસ્થળ પર પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય, રાજકારણમાં પણ કોઈ પણ પ્રકારની સંડોવણી કરવાનું ટાળો। આવી બાબતોમાં તમને સંડોવવાનો પ્રયત્ન થઈ શકે છે, ભલે તે પરોક્ષ રીતે હોય। તમારે કોઈ પણ સંડોવણીથી દૂર રહેવું જોઈએ। તમારા બોસ અથવા ઉચ્ચ હોદ્દા પરના કોઈ વ્યક્તિ સાથે સંઘર્ષ થવાની પણ શક્યતા છે। ઘટનાઓના વળાંકની અપેક્ષા રાખી અને યોગ્ય નિવારક પગલાં લઈ અને ટાળી શકાય છે। તમારે તમારા કામમાં વધુ રસ લેવો જોઈએ અને તેમાંથી વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ। હવે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની। આ મહિનો એવો રહેશે કે શિક્ષણ કે કૌશલ્ય પ્રાપ્ત કરનારાઓને સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે। ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ તેમના મેન્યુઅલ કૌશલ્યોમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે, પરંતુ તેમને તેમના પાઠ્યપુસ્તકો પર વધુ મહેનત કરવાની જરૂર પડશે। આ વાત મેડિકલના વિદ્યાર્થીઓ પર પણ લાગુ પડે છે। એવી પણ શક્યતા છે કે તમારામાંથી ઘણા લોકો બિનજરૂરી પોતાને તાણમાં મૂકી રહ્યા છે અને શીખવા માટે જરૂરી એકાગ્રતા જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે। આ વૃત્તિઓને શક્ય તેટલી રોકો અને શીખવા અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરો। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે નક્ષત્રોની સ્થિતિ અનુકૂળ નથી। તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા ઓછી છે, જેના કારણે અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે। આ સમય માંગ કરે છે કે તમે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર કરવાનું ટાળો અને એને જરૂરી પગલાં લો। તમારે ખર્ચ સંબંધિત વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે। આ બેકાબૂ બની શકે છે, જેનાથી તમારા પરિવાર પર દેવામાં કર્જમાં ડૂબી શકે છે। તેથી કોઈ પણ ભૂલો ટાળવા માટે તમારા ખર્ચનું કાળજીપૂર્વક આયોજન કરો। હવે વાત કરીએ વૃષભ રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને તમારા સ્વાસ્થ્ય માટે ભાગ્ય અનુકૂળ છે। સૂર્ય તમને અસાધારણ શક્તિ પ્રદાન કરશે, જે તમારા શારીરિક સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખશે। મોટા ભાગે તમારું સ્વાસ્થ્ય સારું હોવા છતાં તમારે સાવધાની રાખવાની જરૂર છે। આનો અર્થ એ નથી કે નાની ફરિયાદોનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ।
કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓમાં પણ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક બની શકે છે। આનો અર્થ એ છે કે કોઈ પણ ફરિયાદો તાત્કાલિક દૂર કરી લેવી જોઈએ। આ ફક્ત એક સાવચેતીભર્યું પગલું છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આ મહિને તમારું સ્વાસ્થ્ય એકદમ સંતોષકારક તો રહેશે જ। વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની। આ એક ઉત્તમ મહિનો છે જે દરમિયાન તમે માત્ર નોંધપાત્ર નફો જ નહીં પણ અણધારી ઘટનાઓ પણ જોઈ શકો છો, જે એવા પરિણામ તરફ દોરી જાય છે। શૈક્ષણિક અને આધ્યાત્મિક સ્તરના પ્રતિભાશાળી લોકો સાથેની સંગત અથવા જોડાવા તમારામાંથી ઓછામાં ઓછા કેટલાક લોકોના કાર્યશીલ વલણને ઉચ્ચ નૈતિક મૂલ્યોથી ભરશે। અપેક્ષિત અથવા આયોજિત નફો મેળવવા માટે ઉત્પ્રેરક બનશે અને એક અત્યંત સંતોષકારક માનસિક અને સામાજિક સ્થિતિ પણ બનાવશે। સરકારી કામકાજ સાથે સંકળાયેલા લોકો નોંધપાત્ર નફાની અપેક્ષા રાખી શકે છે। અગાઉના લેણા પણ ઉકેલાઈ શકે છે। વિવાદો અથવા મુકદ્દમા લગભગ ચોક્કસપણે તમારા પક્ષમાં ઉકેલાશે। અંતે રોકાણો અથવા નવા સાહસો માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે। વાત કરીએ વૃષભ રાશિના જાતકો કારકિર્દીની। આગામી મહિનામાં તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કંઈક અનુકૂળ નથી। તમે સખત મહેનત કરશો પરંતુ તેનું પરિણામ નહીં આવે। મુસાફરીનો પણ સંકેત છે પરંતુ તે અપેક્ષિત લાભ નહીં આપે। જો કે ઉત્તર દિશામાં યાત્રા કરવાથી કેટલાક ફાયદા થઈ શકે છે। વધુમાં તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષોથી સાવધાન રહેવું જોઈએ। અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો અને તેના સામનો કરવાનો પ્રયત્ન કરો। આને ગંભીરતાથી લેવું જોઈએ। આ મહિને તમારા સંપર્કો પણ તમારા માટે ખાસ કામ કરી શકશે નહીં, તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખવો જોઈએ। વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની। આ મહિને તમારા શિક્ષણમાં સફળતા સરળતાથી મળવાની શક્યતા ઓછી છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને તેમના અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। અંતે સખત મહેનત અને સમર્પણ તેમના પક્ષમાં સંતુલન બનાવશે। ટેકનિકલ શિક્ષણ, કાયદો, દવા અથવા લલિત કલાનો અભ્યાસ કરતા લોકોનો પણ એક સરખો અનુભવ થશે। આ બધા વ્યક્તિઓએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા લોકોએ સરળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો પણ લાભ લેવો જોઈએ। વાત કરીએ પારિવારિક સંભાવનાઓની। આવનારા મહિનામાં તમારા પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો ખૂબ જ અનુકૂળ મૂડમાં હોય તેવું લાગે છે। તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની સંભાવના છે। આને તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી કરવાનું ટાળવું જોઈએ। તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને ઉશ્કેરણીને કારણે તકરારમાં પડવાનું ટાળવું જોઈએ। તમારી પત્ની સાથેના તમારા સંબંધો પર તણાવપૂર્ણ બનવાની શક્યતા છે। અહીં પણ તમારે ધીરજ રાખવાની જરૂર પડશે। તમારા બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે। તમારે તેમની પ્રવૃત્તિઓ અને કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ, જેમાં ખૂબ જ કાળજી અને ધ્યાન આપવાની પણ જરૂરત છે। તો મેષ તથા વૃષભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે 2026નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરશે નિર્માણ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।